શ્રીજી મહારાજ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કરવા માટે ગઢપુર થકી વડતાલ પધાર્યા છે. દિવાળીને દિવસે હરિભક્તોએ પકવાનના થાળ કર્યા હતા. તે શ્રીહરિએ જમીને સંતોને જમાડ્યા. પાછલો પહોર રહ્યો એટલે પૂર થકી બહાર સારી જગ્યામાં ભક્તજનોએ દીપમાળા ગોઠવી હતી મહારાજને વચ્ચે બેસાડવા માટે. તો સાંજના સમયે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. હે ચારે બાજુ દીવા પ્રગટાવ્યા, વચ્ચે શ્રીજી મહારાજને બેસાડ્યા. આજે આપણે ડેકોરેશન કરી દઈએ, બરાબર. તેથી તો ભક્તો જાત જાતના કલરિંગ દીવાના ઝાડવા બનાવતા મહારાજને આગળ રાખ્યું હોય એ આમ સોખણ દીવા ગોઠવી દે એક જ માં, આવી શોભા કરતા. ગઢપુરમાં મહારાજ દિવાળી કરીને ત્યારે ભક્તજનો સુથાર લોકો હતા, કારીગરો, એ તો આખું ચક્કર બનાવ્યું એટલે ચક્કર, ફરતું ચક્કર. હો, મહારાજ વચ્ચે બેઠા હોય આમ એવા આમ વાલજીભાઈ જય સમનારાયણ પહોંચી આવ્યા. સારું, થોડીક વાર કથા સાંભળો. હવે હો, ઉતાવળ નથી ને જવાની. એટલે સરસ મજાના દીવા ગોઠવીને શોભા કરતા મહારાજની આગળ. આજે દીપમાળા કરી હતી, ત્યાં શ્રીજી મહારાજ સભા ભરી છે. વચ્ચે મહારાજને બિરાજમાન કર્યા છે. સંતો ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાવા લાગ્યા છે. સંધ્યાનો સમય હતો. વાડંદ ભક્તો હતા ને એ મસાલો કરી છે. આરતી ધૂન થઈ રહ્યા પછી શ્રીહરિને અને પરસ્પર બધાને પગે લાગી અને બધા મહારાજની આગળ બેઠા. શ્રીજી મહારાજના દર્શન કરતા કરતા કેટલાકની વૃત્તિ મૂર્તિમાં લીન થઈ ગઈ, શરીરનું ભાન ન રહ્યું. એવો દર્શનનો આનંદ આવ્યો હો દિવાળીને દિવસે આજે. અને શ્રીજી મહારાજ વેદ પુરાણના તત્વરૂપ વાર્તા કરી. તત્વરૂપ વાર્તા. હો, વાર્તા બધી જાતની આવે, આ થોડીક તત્વની વાર્તા છે. મહારાજ કે આ બ્રહ્માંડમાં માયિક સમજણ વાળા જનો છે એ માયિક પદાર્થમાં બહુ સુખ માને છે, આ લોકના માયિક પદાર્થમાં. અને હરિભક્તો છે ને એ અમાયિક સુખમાં રસ માને છે. આટલો ફરક હરિભક્તોમાં અને સંસારી જીવમાં. મહારાજ કે સુખ બે જાતના છે. સાંસારિક પણ સુખ છે, હે હરવું ફરવું, મોજ મજા, ખાવું પીવું ને બાગ બગીચામાં ફરવું ને બહુ જાતનું કરે. તમે તો અહીંયા કાંઈ નહીં, લંડન જાઓ તો ખબર પડે કેવા ને કેવા બગીચા હોય ને કેવા ને કેવામાં ફરે ને કેવા હેરાન થાય. આપણે એમ થાય કેવા હેરાન થાય. રહો, હા, હેરાન બહુ થાય. રાડું કરે તોય મજા માણે. બ્લેકપુલમાં અમે એક ઘણા વર્ષો પહેલા લઈ ગયા હતા, ખાલી આમ બારેથી જોયું તો અંદર ગયા નતા. પણ 50-50 ફૂટમાંથી એવા આમ બેઠા મળ્યા, ઠગા કરતા પડે ને એમ થાય કે જીવ નીકળી ગયો. મેં એવી રાડું કરે પણ મારા મજા માને. પાણીમાં પડે કેટલાક, શિયાળો હોય ટાઢ હોય તોય એમાંય સુખ માને છે. કેટલાકના હાડકા ભાંગી જાય તોય સુખ માને. તો એવાય સુખ છે એમ. અને એની સામે ભગવાન સંબંધી સુખ, ભજન કીર્તન કથા વાર્તા, હે ભગવાનના ચરિત્રોનું સ્મરણ, એમાં મજા માણવી એ સુખ છે. નિયમ ધર્મનું પાલન કરવું, શુદ્ધ જીવન રાખવું, પવિત્ર આહાર વિહારમાં રહેવું, વ્યસન ન કરવું એ સુખ છે. લ્યો, વ્યસન નથી કરતા આપણે કોઈ સુખિયા છીએ ને, અને કરતા હશે છે અમે જલસા કરી રહ્યા. લ્યો, પણ મહારાજ કે બંને સુખમાં રાત અને દિવસ જેટલો ફરક છે. માયિક સુખ છે ને એ ઘોર અંધારી રાત જેવું છે, અને દિવ્ય સુખ છે એ દિવસ ઉગ્યો હોય ને કેવું અંજવાડા થાય ને કેવી મજા આવે એવું સુખ છે. આ માયિક સુખ અસત્ય છે, એને સત્ય માની અને જીવ ભવસાગરમાં ભટકે છે. માયિક સુખને સાચું માને છે, ખોટું
પણ સાચું માનીને ભવસાગરમાં ભટક્યા જ કરે છે. પ્રહલાદ અને પ્રિયવ્રત જેવા રાજાઓએ પણ સત્સંગ કરીને રાજ્ય સમૃદ્ધિ અને અપાર સુખને તુચ્છ માનીને તજ્યા છે. ગાંડા નતા મહારાજ ગઈ, મોટા મોટા રાજપાટ છોડીને વનમાં જઈને હરિભજન કર્યું હતું. ગાંડા હતા શું? આ તત્વની વાત મહારાજ કરે છે એટલે હો. અને અમાયિક સુખમાં પ્રેમ કર્યો છે, અમાયિક દિવ્ય સુખમાં. માટે હરિભક્તે માયિક સુખમાં રાગ રાખવો નહીં. મહારાજ કહો બહુ રાગ હવે ન રાખો. ભગવાન મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, સાચા સુખમાં જવાનો રસ્તો મળ્યો છે, એટલે હવે માયિક સુખમાં ભગવાનના ભક્તોએ રસ રાખવો નહીં. ભગવાન અને સંત હરિભક્ત અને ભગવાનનું ધામ તથા ત્યાંની સમૃદ્ધિ એ બધું અમાયિક છે. એમાં જીવને જોડી દેવો. ભગવાન સંત ભગવાનના ભક્તો ભગવાન અક્ષરધામ. મહારાજ ભલે આ લોકમાં ગમે એવા ભક્તો દેખાતા હોય પણ છે અમાયિક, ભજન કરે છે, ભગવાનની ઉપાસના છે, નિયમ ધર્મનું પાલન કરે છે. હમણાં ભલે તમને જેવું આ લોક જેવું દેખાય પણ એ દેહ છોડીને હરિધામમાં જવાના છે. એટલે એમાં તમે માયિક ભાવ છોડી દો, દિવ્ય ભાવ રાખો. મહારાજ કે જીવને ત્યાં જોડો. કે સંસારના સુખમાં જીવ જોડી દેશો ને તો જીવ મરી રહેશે ક્યાં? આવ્યો બિચારો મોક્ષ પામવા. જીવ એક આશા લઈને આવ્યો છે સત્સંગીના ઘરે, નહીતર ઇંગ્લેન્ડમાં જન્મ ન લે જલસા કરવા હારું. પણ ત્યાં શું કેમ જન્મ ન લીધો? પણ અહીંયા આવ્યો છે એક આશા લઈને, અને જો જ્યાં ત્યાં જીવ જુદી ગયો તો આશા એની છૂટી પડવાની. આવી શ્રીજી મહારાજે મધ્યરાત્રિ સુધી વાતો કર્યો સંતો અને ભક્તજનોની આગળ. પછી પ્રભુ પૂરમાં આવી અને પોઢી ગયા. બીજે દિવસે અન્નકૂટનો દિવસ. હે અનેક પ્રકારના પકવાનો, શાક, અથાણા, રાયતા, પાપડ, ભજીયા, વડા, બીરંજ. દી ઉગતા પહેલા તો આ બધું તૈયાર કરી રાખ્યું હતું. પછી અન્નકૂટ ગોઠવ્યો. શ્રીહરિ પાસે એક લાલજી હતા, એની આગળ બધા અન્નકૂટ ધર્યા. અને શ્રીજી મહારાજને કે તમે પણ જમો. મહારાજને પણ બધી વાનગીઓ આજે અન્નકૂટની જેમ ગોઠવી છે. મહારાજ તો વિધવિધ બધાને દર્શન થાય. મહારાજે જમે ને લાલજીમાંથી પ્રગટ થઈને જમે ને આવા દિવ્ય દર્શન આપ્યા છે. અન્નકૂટના દર્શન કરીને બધા ખુશ થયા. પછી સંતોની પંક્તિ કરી મહારાજ સંતોને જમાડ્યા. અન્નકૂટનો પ્રસાદ બધા લીધા પછી શ્રીહરિ આંબલે આવી અને એક પહોર સુધી બેઠા. હરિભક્તો પણ આવ્યા, ભજન કીર્તન કર્યા. આજે અન્નકૂટનો દિવસ હતો. એમ કરતા કરતા બપોર પછી તો આવ્યા હતા. સાંજે આરતી ધૂન થઈ રહ્યા પછી સંતોને કહ્યું કે તમે ચડોતર અને ગુજરાતમાં હરિભક્તો ઘણા છે, ત્યાં જાઓ. નવા નવા બનાવો મળે તો બનાવો ભલે, પણ જી છે ને એને થોડાક પાકા કરો. એમ ક્વોન્ટિટી કરતા ક્વોલિટી ઉત્તમ જોઈએ. મહારાજ કહો જે હરિભક્તો છે ને એની પાસે ખાસ જાઓ સંતોને કે, અને એમને સત્સંગની વાતું કરજો. હરિભક્તોની આગળ સત્સંગની વાતું કરો. નહીતર ઘણી વાર આપણે એમ થાય કે આ તો હરિભગત છે, એને હું ભરાવે કે બીજાની કંઈક વાતું કરીએ. ભલે નવા સત્સંગી બનાવો બને તો, પણ જે સત્સંગી હરિભગત છે ને એની આગળ તમે સત્સંગની વાતું કરો. વેદ પુરાણમાં લખેલા ધર્મ નિયમ પ્રમાણે જે વર્તે એ સાચો ત્યાગી છે એવી પણ વાતું કરો. પણ ધર્મ નિયમનો ત્યાગ કરીને પેટ ભરવા માટે જે ત્યાગી થયા છે એવાની સેવા કરવાથી, એવાની જે સેવા કરે છે સંસારી લોકો, એનો મોક્ષ ક્યારેય નથી થતો. મહારાજ કે એવી પણ તમારે વાતું કરવાની. હો, સંતોને કીધું વાતું કરો ભક્તોની આગળ, ગામમાં સભાઓ કરીને. સંત અને અસંતની વિગત પણ સમજાવજો તમે હરિભક્તોને. આને સંત કહેવાય અને અસંત કહેવાય. લોકોની આગળ વાતું કરો.
નારી ધન અને પુત્રમાં જે સાર માને છે એ પશુ સમાન છે એમ લોકોને સમજાવો. ખારી સ્ત્રીમાં, દ્રવ્યમાં અને પુત્ર પરિવારમાં જ રચ્યા પચ્યા રહેવું ને એ તો પશુ રહે છે. માણમાં શું ફેરતો હતા? નથી બચ્ચાને હંચવતા? હે કૂતરી ગલુડિયા રાખ્યા હોય તો બાજુમાં જાઓ તો કેડી ખાય તમને. હો હા, મરણિયું થાય. લ્યો, એટલો એને પ્રેમ છે. સિંહ છે એ જનાવરને મારી નાખે ને, પણ ભેંસ વિયાણીઓ ત્યાં સિંહ આવે તો ખબર પડે. ભેંસ મારી નાખે હો, એવી મરણીય થાય પોતાના બચ્ચાને બચાવવા માટે. મહારાજ કે માણસ કરતા વધુ રક્ષણ કરે છે. એનો ક્યારે ઉદ્ધાર થાય નહીં એમ મોક્ષ ભાગી જનોને તમારે વાતું કરવી. અને એટલું તો ખાસ કહેજો કે જે સત્સંગ કરશે એ સહજે ભવસાગર તરી જશે, સેજે સેજે તરી જશે. અને સત્સંગ વિનાના જનોએ તો મનુષ્ય તેનો વ્યર્થ ગુમાવ્યું છે. એવી વાત તમારે કરવાની. જ્યાં સુધી સત્સંગ જીવનમાં નથી થયો ત્યાં સુધી ફેલ. પછી મહારાજ કે હવે બધાને જય સ્વામી નારાયણ. અમે સવારે વહેલા નીકળી જવાના છીએ, ગઢપુર જાશું. તમે તમારી રીતે નીકળજો. રાત્રે સંતોને બાથમાં ઘાલીને મળ્યા. હરિભક્તો હતા એને પણ રજા દીધી. પછી પ્રભુ પોઢી ગયા અને સવારે વહેલા ઉઠી નાયા ધોયા વિના નીકળ્યા. હો આગળ ગામમાં જઈને નાશું કે 4 વાગે રવાના થઈ જાય. દિવસ ઉગી અંજવાડા થાય ને પછી મહારાજ સગવડ હોય ત્યાં નાહી ધોઈ પાઠ પૂજા આરામથી કરતા. એમ માર્ગમાં અનેક ગામડાઓમાં ભક્તજનોને આનંદ પમાડતા શ્રીહરિ ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં શ્રીહરિને માટે ઉત્તમ રાજાએ ભવન બનાવી રાખ્યું હતું. તેમાં આવીને નિવાસ કર્યો. અક્ષર ઓરડી કદાચ બનાવી હશે મહારાજ માટે સ્પેશિયલ. બીજા કોઈ ન ઉતરે, એમાં શ્રીજી મહારાજ જ ઉતરે. પ્રબોધની એકાદશી ગઢપુરમાં કરી. તે દરમિયાન મુક્તાનંદ સ્વામી કહે છે એક બીના એવી બની, ભાવનગરમાં જે વેદાંતાચાર્ય રહ્યા હતા એ અન્નકૂટ પછી શ્રીનગર ગયા, અમદાવાદ. અને મોટા નથુભટ્ટને બોલાવીને કહ્યું કે તમે સ્વામિનારાયણના શિષ્ય છો તો અમારે એકવાર સ્વામિનારાયણને અવશ્ય મળવું જ છે. કે એ કેવા વિદ્વાન છે અમારે જાણવું છે. વાતું તો બહુ સાંભળીએ છીએ પણ રૂબરૂ મળે તો મજા આવે. એમને ગુજરાતમાં સાંભળીને અમે અહીંયા કને આવ્યા હતા, પણ અહીંયાથી ચાલી નીકળ્યા. કે લ્યો અમે આવ્યા એનાથી પેલા નીકળી ગયા, એટલે અમને અમારો ભેટો ન થયો. માટે જ્યાં હોય ત્યાંથી તમે જો એને બોલાવો તમે એમે વાટ જોઈએ અહીંયા કને સ્વામિનારાયણને મળવું છે. નથુ ભટકે તમને મળવું જ હોય તો એક પત્ર લખી આપો તો હું સ્વામિનારાયણને મોકલાવું અને 10 દિવસમાં બધા સમાચાર મળી જાય, 10 દિવસ તમને મળી પણ જાય. ત્યારે વેદાંતાચાર્ય પત્ર લખી અને નથુભટ્ટને આપ્યો. નથુભટ્ટે એક બ્રાહ્મણ દ્વારા શ્રીહરિને પહોંચાડ્યો. પત્ર વાંચી અને શ્રીહરિ તરત જ તૈયાર થયા. હાલો, કોઈકને મળવું હોય તો આપણે ક્યાં વાંધો છે. ઉત્તમ રાજા, સુરા ખાચર, સુમલા ખાચર, વેલા, માત્રા વગેરે પાર્ષદોને સાથે લઈ શ્રીજી મહારાજ ત્યાંથી સારંગપુર આવ્યા. સારંગપુરથી રોજકાથી વડતાલ આવીને મહારાજ રોકાણા ત્યાં કને. મહારાજ કે સીધા અમદાવાદ એની પાસે ન જવાય, આટલું તો એને આવવું પડે. આટલા અમે આવ્યા, હવે ઈ આવે કે લો મળવાનું ખબર પડે ને ખપ છે કે નહીં મળવાનો, એ થોડુંક જોવું પડે ને. સીધા એની પાસે પહોંચી જાય તો આપણી કિંમત શું મહારાજ કહો. એટલે મહારાજ વડતાલમાં રોકાઈ ગયા. વાસણ સુથારને ઘેર મહારાજ ઉતર્યા છે. મુક્તાનંદ સ્વામીને બોલાવીને મહારાજ કીધું કે તમે શ્રીનગર જાઓ અને ત્યાં એને વાત કરો કે વડતાલ આવ્યા છે, મળવા આવે અમને. મુક્તાનંદ સ્વામી તૈયાર થયા, સંતો તૈયાર થયા, એની સાથે જવારા. હરિભક્તો સરસ મજાનો એક ધોળો રથ લઈ આવ્યા. એમાં મુક્તાનંદ સ્વામી 5 સંતો સાથે બેઠા. થોડાક પાર્ષદોને પણ મુક્તાનંદ સ્વામીની સાથે મહારાજે મોકલ્યા છે. અમદાવાદ આવ્યા, સંતોની જગ્યામાં ઉતર્યા છે. વેદાંતાચાર્ય મુક્તાનંદ સ્વામીને મળ્યા અને પૂરમાં વૈરાગ્યો હતા ને
એ વેદાંતાચાર્યને 7 દિવસ સુધી તો શ્રીહરિને મળવા જવાનો નિષેધ જ કર્યો, મારા ના જ પાડે. એને ખબર હતી કે આ સ્વામિનારાયણ પાસે જશે ને તો કદાચ એનો થઈ જાય. મોટા પંડિત હતા એમ વેદાંતાચાર્ય, મોટું માન હતું. ભાવનગરમાં આવ્યા તો ગુજરાતમાં આવ્યા એટલે આખું ગુજરાત પ્રસિદ્ધ થઈ ગયું તીદી કે મોટા આચાર્ય આવ્યા છે. નામના જબરી હતી એની એમ. એટલે વૈરાગ્યોએ એનું મન ભરમાવી નાખ્યું વેદાંતાચાર્યનું. મુક્તાનંદ સ્વામી તેનું મન દેખીને આશા છોડી કે હવે આમાં કઈ લાગતું નથી કે મળવા આવે એવું. મુક્તાનંદ સ્વામી રવાના થઈ ગયા. વેદાંતાચાર્યને એમ થયું કે હવે જો હું નહીં જાઉં ને તો સારું નહીં લાગે, અને સ્વામિનારાયણ છે ને એ બ્રાહ્મણને માને બહુ છે. હું એની પાસે જઈશ ને તો મને પૈસા મળશે. દ્રવ્યનો લોભ લાગ્યો પાછો એને, પૈસા મળશે. પછી મુક્તાનંદ સ્વામીને વાંહે વાંહે આવ્યા. ડભાણમાં આવીને રાત રોકાણા. પછી ત્યાંથી ચાલ્યા બામરોલી સુધી આવ્યા ને એટલે શ્રીજી મહારાજને વડતાલમાં ખબર પડી. તો શ્રીજી મહારાજ હરિભક્તોને સંતોને લઈ અને આચાર્યને સામે આવ્યા. લો વેદાંતાચાર્યને બામરોલી સુધી સામે આવ્યા. બામરોલી હાવ બાજુમાં જ છે, છેટું નથી. ગોમતી તળાવથી તમે જાઓ ને તો બામરોલી દર્શન આવે. સંધ્યાનો વખત થઈ ગયો તો આચાર્યશ્રીને મહારાજ મળ્યા, યથાયોગ્ય સન્માન કર્યું એનું. પછી વાજતે ગાજતે લઈ ગયા. મહારાજ વાજિંદ્રો વગાડતા વગાડ ભજન કીર્તન કરતા કરતા ઓલો ખુશ થઈ ગયો કે સ્વામિનારાયણ મારું કેટલું સન્માન કર્યું એમ. આંબલે આવ્યા ત્યાં પાટ ઉપર આચાર્યને બેસાડ્યા, એને ફૂલના હાર પહેરાવ્યા. પછી મહારાજ કે થોડીક વાર બેહો કે અમારા નિયમ કરી લઈ, પછી વાતું કરશું. પછી સંધ્યા આરતી ધૂન સ્તુતિ બધું કરી રહ્યા. પછી સભામાં બેઠા. શ્રીજી મહારાજ પણ એક પાટ ઉપર બેઠા. પછી શ્રીજી મહારાજે હવે ઓળખાણ તો કરાવવી પડે ને વેદાંતાચાર્યને. મહારાજે કીધું જુઓ આ અમારા સંતો બ્રહ્મચારીઓ પાર્ષદો હરિભક્તો બધાના અલગ અલગ નિયમો બતાવ્યા. આવા નિયમો અમે બધા પાડીએ છીએ. આ બધા સંતો છે પિંડ અને બ્રહ્માંડથી નિષ્પૃહપણે વર્તે છે. એમના કોઈક વચન સાંભળે કે આ સંતોના કોઈક દર્શન કરે ને મહારાજ કે સંસારના બંધન થકી છૂટી જાય. એવા તો નિયમો પાડે છે આ સંતો બધા. અને મહારાજ કે એક વાત, તમે તો આચાર્ય છો એટલે તમે તો સમજી શકો, આવા એક શુદ્ધ ધર્મનું સ્થાપન કરવું જેના તેનાથી થાય નહીં કે સામાન્ય માણસથી. કાં તો કોઈક રાજા હોય એ ધર્મની પ્રવૃત્તિ કરી શકે, અને કાં તો સત્પુરુષ પ્રગટ થાય ને ત્યારે આવા શુદ્ધ વર્ણાશ્રમના ધર્મો લોકોમાં પ્રવર્તાવે છે. લોકોને જો અસત પુરુષનો યોગ થાય તો હિંસા વગેરે અસત કર્મોમાં એની રુચિ થઈ જાય છે. ચિંતામણીની સમાન મનુષ્ય દેહ વ્યથા ખોઈ નાખે પછી કુસંગી કરીને, એ મોટામાં મોટી હાનિ છે કુસંગ થાવો. ઈ મહારાજ કે હાથી નદીમાં ડૂબી જાય પછી એને કાઢવું હોય તો એના કરતા બળવાન હાથી હોય ને તો નીકળે. ન કોઈ હાથીને કાઢવું એટલે નીકળે નહીં. નાના હાથીનું કામ નથી મહારાજ. એમ જે પોતે ડૂબે એવું હોય એ બીજાને શું તારે? ભવસાગરમાં પોતે જ ડૂબે એવું હોય, પોતે જ આ લોકના પંચ વિષયમાં રચ્યો પચ્યો હોય, ભલે ગુરુ થઈને બેઠો હોય, બીજાને શું કાઢે? મહારાજ કે મહારાજ કે તમે મોટા છો તો અમારા સંતમાં જે કઈ વર્તનની ખામી હોય ને એ અમે કઈ સંભળાવો. લ્યો સુધારો કરવા તૈયાર. લ્યો હજી આટલા વર્તન છે, તમે ભણેલા છો, કયો તો હજી કંઈક સુધારો કરીએ. એમ મહારાજ વેદાંતાચાર્યને બધી વાત કરી. પછી રાત પડી ગઈ હતી. રાતના બહુ હેરાન ક્યાં કરવા એમ. પછી એને ઉતારો આપ્યો. નારાયણગઢની ધર્મશાળામાં ઉતારો આપ્યો. ઘી સાકરના મહારાજે સીધા આપ્યા. બે ચાર હરિભક્તોને કીધું કે જાઓ સેવામાં રહેજો, કે જે ખપે દેજો. વેદાંતાચાર્ય આત્મનિવેદી હતા પાછા. કોઈના હાથનું પાણી પણ એને કામ ના આવે. દ્રાવિડ બ્રાહ્મણ હતા. દ્રાવિડ
રામાનુજ સંપ્રદાયની પરંપરાની ગાદી ઉપર એ આચાર્ય હતા. અને એની ગાદી ઉપર ત્યાગી હોય કે સંન્યાસી હોય, શિખા સૂત્ર તિલક કંઠી રાખે, આવો નિયમ છે રામાનુજની ગાદીનો. અને જીયર સ્વામી કહેવાય, આજે પણ એને જીયર સ્વામી કહેવાય. અને ત્રિદંડ રાખે, ચક્રાંકિત હોય પાછા, અને મુખે શ્રીમન નારાયણનો મંત્રનો જાપ કરે, શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ. અને દાસ ભાવે ભગવાનની ઉપાસના કરે, દાસોસ્મી દાસોસ્મી દાસોસ્મી. અને સાકાર સ્વરૂપની ઉપાસના કરે. શ્રીજી મહારાજ કે મહારાજને બધી ખબર ને પાછી આ. અને કોઈક અભેદવાદી હોય ને એનું મુખ પણ ન જુએ. રામાનુજ સંપ્રદાયનો અભેદવાદી એટલે જીવ અને ઈશ્વર એક જ છે એમ. અભેદવાદી કાંઈ નથી. જીવ જીવ બધા એક જ છે, જીવ ઈશ્વર એક જ છે, એકડો બ્રહ્મ અભેદ. ગુરુ કહો કે શિષ્ય કહો, બધું એ જ છે. બધું ભગવાનના અવતાર કહો તો ભલે, ને જી કયો એ બધું એક જ છે, અભેદ. એનું તો રામાનુજની ગાદી વાળો એનું મોઢું ન જોવે આવું બોલવાવાળાનું. રામાનુજના આચાર્યો ત્યાગી તથા ગ્રસ્ત દાસ ભાવે ભગવાનને ભજે છે. રામાનુજના જે ગ્રંથ છે એને ભણે છે. શ્રીહરિએ આ સત સંપ્રદાયના એક આચાર્ય જાણી અને એમને મહારાજે બોલાવ્યા અને બહુ સન્માન કર્યું. પણ એમને કઈ ગુણ ના આવ્યો પાછો. આટલું બધું જોયા પછી એને ગુણ ના આવ્યો. હવે એની થોડીક વાત લખે છે. વેદાંતાચાર્ય આવ્યા તે દિવસે રાત્રે મહારાજ ઉતારો દીધો હતો ને, એટલે કુએ પાણી ભરવા ગયા. કારણ બીજાના હાથનું કામ ના આવે ને. પાણી ભરવા ગયા ને એક મસાલદારને સાથે લઈ ગયા. અંજવાળું તો જોઈ કઈ વાંધો નહીં, પણ આગળ એક ચોપદાર પણ હતો. ચોપદારની શું જરૂર? શું ભય લાગતો હશે ને? ચોપદાર એટલે છડીવાળો, ચોકી કરે એમ કે ઉપાડી જાય આચાર્યને. પછી શું કર્યું? હાથે રસોઈ બનાવી, વિષ્ણુને જમાડ્યા, પછી પોતે જમી લીધું. અને પડદામાં રહીને કોઈને કોઈ દેખે નહીં એમ રસોઈ કરતા અનાજ વધ્યું હશે ને, લોટ કે દાળ કે જી હશે, એ ખાડો ખોદીને મારો જમીનમાં દાટી દીધો. સમજાય ને? એ હરિભક્ત દેખી ગયા પાછા. કમસે કમ કૂતરાને નાખી દે તો શું હતો? જમ્યું વધ્યું હશે, જમતા વધ્યું હશે કે જી હશે, ઈ સારું જમીનમાં ખાડો ખોદીને દાટી દીધો. કોઈ માણસને ન દીધું, કોઈ કૂતરાને નાખ્યું. આ બધી વાત જોનારા હરિભક્તો સેવામાં ગયા હતા ને બધી મહારાજને વાત કરી. પડદામાંથી અમે જોઈ ગયા ને આમ કર્યું. મહારાજ કે પોતે આચાર્ય થઈને માથે પાણી લઈ આવ્યા, એ એક વાત મોટી કહેવાય. જાતે પાણી ભરી આવ્યા, એમાં ક્યારે માન ના આવે. પણ ચોપદાર આગળ ચાલે અને જળ લાવવું ઈ કઠણ છે. પાણી ભરવા જવામાં ચોપદારને બોલાવો એ શું જરૂર છે? મહારાજ કે વ્યવહાર વિરુદ્ધ છે કે હો, ચોપદારને બોલાવો હોય. અંધારું હોવાથી મસાલદાર હોય એમાં વાંધો નહીં, કે એ જરૂર પડે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીનગરની બધી વાત બની હતી ને, હાથ દાડા હાથી મળવા નથી દીધું, એ બધી વાત કરી. વાત સાંભળીને મહારાજ પોઢી ગયા. બીજે દિવસે સવારમાં શ્રીહરિ આંબલે આવીને સભા ભરી. વેદાંતાચાર્ય પણ રસોઈ જમીને આવી ગયા. મહારાજને પાટ ઉપર બેસાડ્યા. શ્રીજી મહારાજ કે આચાર્ય પ્રતિ બોલે હરી, તુમ ગૃહી હમ ત્યાગી, આશ્રમ રહે ભિન્ન ભિન્ન હી, એક રહે નહીં રાગી. મહારાજ કે તમે ગ્રસ્ત અને અમે ત્યાગી, એટલે તમને પ્રશ્ન પૂછતા અમને તમને વિચાર થતો હશે કે હવે આને ત્યાગીને કેમ પ્રશ્ન પૂછો. પેલા પ્રશ્ન ઉત્તર કરવા એટલે હરાવવાની વાતો હાલતી ને હમાને. મહારાજ કે તમને કદાચ સંકોચ થતો હશે કે સ્વામિનારાયણને પ્રશ્ન કેમ પૂછવા, પણ મહારાજ કે તમારી મરજી હોય તો અમે પ્રશ્ન પૂછીએ તમને. કહો આચાર્ય કે પૂછો પૂછો તો એ એટલા માટે તો આવ્યો છું. તમે પ્રશ્ન પૂછો ને મારે ઉત્તર કરવાના હો. ઉત્તર કરે એ હું મોટો ગણાય એમ, ઉત્તર કરે એ મોટો ગણાય. અમારી તો ઘણી બધી મરજી છે, તમે પ્રશ્ન પૂછો.
અને અમે ઉત્તર આપીશું. મહારાજને કે તમે કયો તો 32 પ્રકારની બ્રહ્મ વિદ્યા કઈ સંભળાવું કે? મહારાજ કે 32 પ્રકાર બ્રહ્મ વિદ્યા તો બરાબર, અમે પૂછીએ ને એટલું તો કયો, પછી બીજું સાંભળશું. પછી શ્રીજી મહારાજ પૂછ્યું, કોઈ શિષ્ય જ્યારે ગુરુ બનાવે શિષ્ય, ત્યારે મહાવાક્યનો ઉપદેશ આપે છે, તેની રીત કઈ સંભળાવો. તેના 12 રૂપો દેખાડો. બીજું પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આ બધા વાક્યનું રહસ્ય અમને કઈ સંભળાવો, એ અમારે સાંભળવું છે. ત્યારે આચાર્ય જેમ શીખ્યા હતા ને એમ બધું કઈ સંભળાવ્યું. પછી મહારાજ કેટલીક એમાં શંકાઓ કરી, તો પછી ઉત્તર આપી શક્યા નહીં. શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે વેદની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અન્ય અનાદિ હોય તો કેવી રીતે અનાદિ છે એ સમજાવો. ત્યારે આચાર્ય કે એમાં 2 ભેદ છે. બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે એક સુંદર વડ રહે છે, અને ત્યાં નારાયણ સ્વરૂપ વેદો અખંડ રહે છે, એક ઈ ભેદ છે. મહારાજ કે બ્રહ્માંડનો જ્યારે પ્રલય થઈ જાય ત્યારે પંચભૂતનો વડ ઈ કેમ રહે કે ઈ સમજાવો. કે આખું વિશ્વના સ્વામી જાતે એક વડ કેમ જીવતો રહે? માટે એનો ઉત્તર યથાર્થ નથી થતો. બીજો ઉત્તર કરો, એ ના હાલે કે એ ઉત્તર ખોટો છે. ત્યારે આચાર્યના અંતરમાં થઈ ગયું હાવ અંધારું ઘોર. હવે આની આગળ બોલવું શું મારે કે જીરીક ફેરફાર થઈ જાય ઉત્તરમાં તો તરત આશંકા કરે, ઉત્તર થઈ જાય ખોટો. એટલે વેદાંતાચાર્યના હૃદયમાં થઈ ગયું હાવ અંધારું, શું ઉત્તર કરે? અને જરાક ઉત્તર કરે તો મહારાજ આશંકા કરે, કોઈ એનો ઉત્તર પ્રમાણભૂત મહારાજ થવા દે જ નહીં. વળી શ્રીજી મહારાજે એક પ્રશ્ન પૂછ્યો કે ગીતામાં ભગવાને અર્જુન પ્રત્યે કહ્યું છે કે જીવ મારો અંશ છે, ત્યારે આચાર્ય બોલ્યા કે જીવ તો અક્ષર બ્રહ્મનો અંશ છે એમ ઠેર ઠેર કહેલું છે. ત્યારે શ્રીહરિ હસીને બોલ્યા કે પ્રથમ અક્ષર શબ્દનો અર્થ કરો, અક્ષર એટલે શું, પછી બીજો ઉત્તર કરજો. આચાર્ય કે ન અક્ષરે તેને અક્ષર કહેવાય, કે ન અક્ષરે એને અક્ષર કહેવાય. ત્યારે શ્રીહરિ કહે તો જીવ ખર્યો કેમ? અક્ષરમાંથી જીવ ખર્યો કેમ? આ બધા અલગ અલગ કેમ પડી ગયા એમ? અને ખરે તો અક્ષર ઠરે નહીં. જીવને અભેદ્ય અછેદ્ય કયો છે. પછી આચાર્ય મનમાં મૂંઝાઈ ગયા. પછી શ્રી હરિને પગે લાગ્યા. પંડિતાઈનો ગર્વ બધો જતો જ રહ્યો. મનમાં એને બહુ હતું, મનમાં કે સ્વામિનારાયણ મારે જીતવા છે, એની આગળ પ્રશ્ન પૂછવા છે ને એ પ્રશ્ન ગમે એવા પૂછે ને મારે ઉત્તર કરવા છે. એ બધો કોટો ઉતરી ગયો હાવ, અને ગર્વ બધો પંડિતાઈનો જતો રહ્યો. 3 દિવસ સુધી ત્યાં રહ્યા હો, 3 દિવસ. પણ મુક્તાનંદ સ્વામી કે 3 દિવસ એને માટે 3 યુગ જેવડા થયા. સ્વામિનારાયણ ભેગા રહેવું એ 3 દિવસ 3 યુગ જેવડા થયા. પછી મહારાજ એને સાકરના સીધા બહુ અપાવ્યા, ઘી ગોળ ઘી ખાંડ સાકર હે જે જોઈએ. પણ સાકરના સીધા એને ઝેર સમાન લાગ્યા. હવે અહીંયાથી નીકળ્યા તો હારું કે એવું થઈ પડ્યું. ચોથે દિવસે તો મહારાજની રજા લઈ અને રવાના જ થઈ ગયા. તોય શ્રીજી મહારાજે પંડિતને 200 રૂપિયા અપાવ્યા. જોકે ભક્ત ચિંતામણી વાત મહારાજ નિષ્કુળાનંદ સ્વામી લખી છે. હજી પાછું ત્યાંથી નડિયાદ જઈ અને જેવી તે વાતો કરી છે મહારાજને સત્સંગની. એ કથા આવતીકાલે. આજે ટાઈમ પૂરો થઈ ગયો. અદ્ભુત કથા છે એક એક ચરિત્રોની. જો અભિમાનનો કોટો લઈને આવે તો શ્રીજી મહારાજની આગળ હારી જ જાય એમ, હગે નહીં. પણ નિર્માની થઈને જો આવે તો શ્રીજી મહારાજને ખૂબ રાજી કર્યો અને ભાવના બધી એની પૂર્ણ થાય. એવી અદ્ભુત કથા છે. 61મો તરંગીય કને પૂર્ણ થાય છે. મેરુથી વાલજીભાઈ આવ્યા છે. એ સ્વામી પાસે આવશે. સ્વામી એને હાર પહેરાવશે. વાલજીભાઈ એક હાર સ્વામી પહેરાવ્યો, ડબલ હવે ઓફિશિયલી. હવે સહજાનંદ સ્વામી મહારાજની
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सहजानंद स्वामी महाराजनी जय।